પણ એનો એન્ડ કેવો આવ્યો? અન્યાયનો અંજામ સારો આવતો નથી. રણ મેદાનની અંદર ભગવાન રામચંદ્રજી એને ભગવાન મળ્યા, પણ ધનુષ ધારી, ધનુષ બાણ હાથમાં લઈને કાળ બનીને સામા ઊભા હતા. આ એને એન્ડમાં આવી રીતે ભગવાન મળ્યા હતા. હરણાકંશને ભગવાન મળ્યા, નૃસિંહ રૂપે મળ્યા, મોટા મોટા નોરધારી, અને એને જોઈને એની હાલત બેબાકડો થઈ ગયો હતો. પણ ત્યાં તો સમય બહુ વયો ગયો હતો ભાઈ, બહુ અત્યાચાર એને કરી લીધો હતો. ભગવાનના ભક્તો ઉપર કોઈ અત્યાચાર કરે એ ભગવાનને નથી ગમતું. અને એને ભગવાન મળ્યા, પણ નૃસિંહ અવતારમાં કાળના સ્વરૂપમાં મળ્યા. અને ધ્રુવ અને પ્રહલાદ જેવાને જે ભગવાન મળ્યા, ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન દીધા. કે એમ થાય ભગવાનને હું નિરખી જ રાખું. ચતુર્ભુજ રૂપે શંખ ચક્ર ગદા અને પદ્મધારી ભગવાન, એમના દર્શન એમણે ખુદ કર્યા, સ્વયં દર્શન કર્યા. ભગવાન સ્વયં એની પાસે આવ્યા અને માગો માગો કીધું, પણ કાંઈ માગ્યું નથી એને. માગે તો લોભીને લાલચું તમોગુણી ભક્તિ જે કરે છે, તમોગુણ સ્વભાવનો જે વ્યક્તિ છે એ ભક્તિ કરે છે. રજોગુણી માણસ કાંઈ વૈભવ મેળવવા માટે ભક્તિ કરે છે. આજ ભગવાન પાસે માગે છે. સાત્વિક ભક્તિ કરનારો માણસ કોઈ દી કોઈ ભગવાન પાસે માગતો જ નથી. એથી વિશેષ આપણા જેટલા ભક્તો થઈ ગયા, શેઠ સગારસા થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, શિબી રાજા થઈ ગયા, હરિશ્ચંદ્ર થઈ ગયા, ગણા ન ગણાય એટલા ભક્તો થઈ ગયા. પણ એ બધાને ભગવાન છેલ્લે છેલ્લે પ્રસન્ન થયા તો માગ્યું છે શું? બે હાથ જોડીને એટલું માગ્યું કે ભગવાન હવે આવી કસોટી કોઈની ન કરતા, નકર કોઈ ભક્તિ નહીં કરે. અમે તો સહન કરી લીધી. આપણા માટે આ બધા ભક્તો સંતો આપણા માટે હળવું કરતા ગયા છે, આપણા માટે ભગવાનને પ્રાર્થના કરતા ગયા. આવી કસોટી હવે ન કરતા. કળિયુગની અંદર ભગવાન કસોટી નથી કરતો. કેવળ બસ તમે ધર્મને વળગી રહ્યો, અન્યાય ન કરવો, અત્યાચાર ન કરવો અને સ્મરણ કરવું. સમય મળે તો ભગવાનના મંદિરે જાઓ, પણ ધર્મને ન છોડવો. આપણો સનાતન ધર્મ છે ને, બહુ મહાન ધર્મ છે. હિન્દુ જન્મેથી જ સનાતની હોય છે. આદિ નારાયણ આવા મહાન ઋષિમુનિઓ, બ્રહ્મા વગેરે, એ બધાય સનાતન ધર્મના ગુણ ગાઈ ગયા છે. માટે સનાતન ધર્મને ન છોડો. બાકી બધા ધર્મના અંશો છે. આટલા બધા જે ઋષિમુનિઓ થયા છે એ બધા આપણા સનાતન ધર્મની અંદર થયા છે. હર હંમેશ આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવી જે તમે માનતા હો, સવાર સાંજ અવશ્ય યાદ કરતા રહેજો. સમય મળે તો મંદિરે દર્શન કરવા જાવ, પણ સવાર સાંજ ચોક્કસ આપણા ઈષ્ટદેવને યાદ કરતું રહેવું. હરિઓમ, જય ભગવતી.